નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેલમ ન્યૂઝ, સદૈવ સત્યની સાથે। દાહોદ જિલ્લાના મુસાફરો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેલમ ન્યૂઝ। દાહોદ એસટી બસ ડેપો ખાતેથી એક સાથે 6 નવી એસટી બસોનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ એસટી બસો દાહોદના અંતરિયાળ ગામોના મુસાફરોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે। દાહોદ એસટી વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નવી બસોને લીલી ઝંડી બતાવી સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારે આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકાના પ્રતિનિધિઓ, અન્ય લોકપ્રતિનિધિઓ, એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। નવી બસો શરૂ થતાં હવે દાહોદ જિલ્લાના મુસાફરોને વધુ આરામદાયક, સુરક્ષિત અને આધુનિક જાહેર પરિવહનની સુવિધા મળશે। જાહેર પરિવહનની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પ્રયાસોના ભાગરૂપે આ પહેલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। આવી જ મહત્વપૂર્ણ ખબરો જોવા માટે જોડાયેલા રહો કેલમ ન્યૂઝ સાથે। દાહોદ ખાતે આજે દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોની અંદર કોલેજના વિદ્યાર્થીઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે અગાઉ 17 જેટલી બસો આપણે આપેલી હતી અને આજે નવી 6 બસો આપીને આદિવાસી વિસ્તારના દીકરા દીકરીઓના શિક્ષણ માટેની સુવિધા માટે, સમયસર આવન જાવન માટે, શિક્ષણની સુવિધા માટે રાજ્ય સરકાર તરફથી આદિજાતિ વિકાસ વિભાગ તરફથી દાહોદ ડેપોને 6 બસો ફાળવી છે। તે બદલ રાજ્ય સરકારના આપણે આભારી છે। આમ તો રેગ્યુલર આપણી બસો આવન જાવન કરે છે, પણ આ બસોના કારણે વિદ્યાર્થીઓનો સમય ના બગડે, સમયસર શાળાએ પહોંચે અને સલામતીથી પરત આવી જઈ શકે એના માટેની યોજના રાજ્ય સરકારે શરૂ કરી છે। તે બદલ માનનીય મુખ્યમંત્રી સાહેબનો અને માન્ય વાહન વ્યવહાર મંત્રીશ્રીનો આજના પ્રસંગે આભાર માનીએ છીએ। આજના પ્રસંગે પ્રાયોજક અધિકારીશ્રી અને માન્ય આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને કનૈયાજી કિશોરીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓના સારા ઉચ્ચ શિક્ષણના ભવિષ્ય માટે બસો આજે લોકાર્પણ કરી રહ્યા। થેન્ક યુ, ધન્યવાદ।